યાદ ક્યાંથી મળ્યો કે ભાઈ મથુરા પર કોણ હતું डबल रेशम पट्टो गोंडल ओरिजिनल डबल पट्टो फाइनल भाव 500 डबल पट्टा रेशम पट्टा में भाव आवशे तमारे 300-350 रुपया रेशम पट्टा मळी जाय आ रीते 300 रुपया किलो मळशे आ रेशम पट्टो कलर सारो बहु आवे रेवा रेशम एमां गैरंटी હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. ગીતાસ કુકિંગ કોર્નરમાં તમારું સ્વાગત છે. તો માર્ચ અને એપ્રિલ 2 મહિનો એવો હોય છે કે ગૃહિણીને 12 મહિના માટે વસ્તુ બધી સ્ટોર કરવાની હોય છે. તો એમાં સૌથી પહેલાં તો આપણે પતરી, પાપડ એવું બધું બનાવીએ છીએ, બટેટાની વેફરને એવું બધું બનાવીને સ્ટોર કરીએ છીએ. પછી આપણે ઘઉંની સિઝન આવે છે, તો એ પણ હું તમારી જોડે ખાસ શેર કરીશ. આજે હું તમારી જોડે મરચાંની બધી વેરાયટી સરસ મજાની લઈને આવી છું ને કયું મરચું તમારે કેવી રીતે દળાવવું તે બધી હું તમને જાણકારી આપીશ. તો અહીંયા જે રાજકોટમાં જે મરચાં મળે છે અત્યારે એ જ હું મરચાંની બધી જાણકારી સરસ તમને આપીશ. તો ખાસ આ મારો વિડીયો એન્ડ સુધી જોજો તો તમને ખ્યાલ આવશે કે આપણે ગૃહિણીને જ્યારે મરચું દળાવવું હોય ત્યારે તમે માર્કેટે જાઓ અંદર કે ગમે ત્યાં તમે મરચું તૈયાર લેવા જાઓ તો તમારે કયું મરચું પાસ કરવાનું, તેનાથી આપણો ઘરમાં સ્વાદ, સુગંધ ને તીખાશ સરસ જળવાઈ રહે તે ખાસ હું તમારી જોડે જાણકારી શેર કરીશ. તેનાથી તમે જ્યારે પણ ઘરે મરચું દળાવશો તો એકદમ ઘરનું શાકનો સ્વાદ સરસ મજાનો આવે, કલર પણ નેચરલ સરસ આવે. તો આજે એ સરસ મજાનો એક નાનો વિડીયો લઈને આવી છું. તો ખાસ તમે જોજો કે આપણે કયું મરચું દળાવવું ને કયું મરચું કેવું દળાવશું તો એનાથી કલર સરસ આવશે. તો ખાસ જોજો. તો સૌથી પહેલાં આપણે કાશ્મીરી મરચું જોઈશું. તો કાશ્મીરી મરચું, ડબ્બી કાશ્મીરી મરચું પણ આવે છે અને આ નોર્મલ કાશ્મીરી મરચું પણ આવે છે. તો તમે બેનો ડિફરન્સ જોઈ શકશો. તો જે આ છે ને કાશ્મીરી મરચું તમે જોઈ શકશો તો કેટલું બ્રાઉન છે, અંદરથી તમે બહારથી તમે જોશો તો એની સ્કિન છે ને એકદમ કરકરી છે અને બ્રાઉન છે. તો તમે જ્યારે પણ માર્કેટમાં મરચું લેવા જાઓ તો તમે આ જ રીતનું મરચું તમે જોઈ અને તમે પાસ કરી શકો કે આ કરકરું મરચું સરસ છે. તો આ છે ને એ કાશ્મીરી ડબ્બી મરચું. તો આનો કલર એકદમ લાલ આવશે. તો તમે જ્યારે આ બહારથી તમે જોશો સ્કિન જોઈ નહીં તો આ છે ને મરૂન છે, તમને દેખાતું હશે. અને હું અંદર તમને તોડીને બતાવું, તમે જોઈ શકશો. તો અંદરથી કેવું સરસ છે, હું અંદરથી તમને સરસ તોડીને બતાવું. તો અંદર જો લાલ છે એકદમ, જો અંદર છે ને લાલ છે. તો આ છે ને એ કાશ્મીરી ડબ્બી મરચું છે. તો ખરેખર આ છે ને સાવ મોરું હોય, સાવ એટલે સાવ નોર્મલ જ મોરું હોય છે ને, તીખા જરા પણ નહોતું. તો તમે જ્યારે પણ કોઈ મરચાંનું કોમ્બિનેશન કરો ત્યારે તમે મિક્સ કરો ત્યારે આ મરચું તમારે મિક્સ કરવાનું. હું તમને પાછળથી જણાવીશ કે તમારે કયા મરચાંની જોડે આ કાશ્મીરી મરચું તમારે મિક્સ કરવાનું, ખાસ એ હું શેર કરીશ. તો ચલો હવે આપણે જોઈએ કાશ્મીરી મરચું. તો પહેલાં મેં તમને બતાવ્યું કે ડબ્બી કાશ્મીરી મરચું, આ છે કાશ્મીરી મરચું. તો કાશ્મીરી મરચું કેવું હોય છે તો એ આ રીતનું લાંબુ હોય છે અને આ મરચું છે ને એ આ રીતનું ગોળ છે. તમે બંનેનો ડિફરન્સ જોઈ શકશો. જો તો આ મરચું છે ને એ કાશ્મીરી છે, ઓલું ડબ્બી કાશ્મીરી. આ મરચું પણ મોરું આવશે, પણ જેટલું ડબ્બી કાશ્મીરીનો જે કલર આવે ને એટલો કલર રેડ જે કલર સરસ આવે ને એવો નેચરલ લાઇટ સેજ લાઇટ પડશે, પણ બે સેમ જ છે. તો આ પણ મરચું પણ બહુ સરસ આવશે. તો આપણે છે ને કાશ્મીરી ડબ્બી મરચું જોયું અને એની જોડે કાશ્મીરી મરચું પણ જોયું. તો આ મરચું કયું છે તે પણ હું તમને જાણકારી આપું. આ છે ને તમે જોઈ શકશો ગોંડલનું ડબલ પટ્ટી રેશમ પટ્ટી મરચું છે. તો આ રીતનું છે ને એની સ્કિન છે તમે જોઈ શકો એકદમ ચમકદાર હોય છે અને આ રીતે લાંબુ હોય છે, એકદમ પટ્ટી જેવું હોય છે. એટલે આને છે ને પટ્ટી મરચું તરીકે ઓળખાય છે. અને આનો છે ને કલર કેવો હોય, જ્યારે તમે મરચું ધરાવશો ને તો લાઇટ ભૂખરો આવે અને જે કાશ્મીરી મરચું છે એનાથી
થોડું તીખું આવે. કાશ્મીરી મરચું આપણું મોરું છે પણ આ થોડું તીખું મરચું આવે. તો આ પણ મરચું સરસ છે. તો ખાસ હું સજેસ્ટ કરીશ તમને, હજી આગળ જણાવીશ કે તમારે કયું મરચું કોની જ્યારે કોમ્બિનેશન બધું મિક્સ કરવાનું તે પણ. હવે આપણે બીજું મરચું જોઈએ. તો આ મરચું છે ને એ તમે જોઈ શકશો ગોલર મરચું છે. તો ગોલર મરચું કેવું આવે તો એ છે ને તમે જોયું નાની સાઈઝ છે અને એકદમ ફૂલેલું છે. જો આ રીતે આ છે ને ગોલર મરચું છે, તમે જોઈ શકશો. તો આ તમે જોયું મેં તમને ગોંડલનું ડબલ પટ્ટી મરચું કીધું, સેમ એવું જ હોય છે. ભૂખરો કલર સેજ લાઇટ હોય છે, એકદમ રેડ કલર નથી આવતો જ્યારે મરચું દરાવી છે ને ત્યારે. તો આ રીતનું પણ તમે મરચું લઈ અને દરાવી શકો, એ પણ હું તમને પાછળ જણાવીશ. પણ આ મરચું છે ને ખાવામાં કેવું હોય છે ખબર, નોર્મલ તીખું હોય છે, બહુ એટલું બધું તીખું નથી હોતું, નોર્મલ જ તીખું હોય છે. આને છે ને ગોલર મરચું તરીકે ઓળખાય છે. હવે છે ને આપણે ગોંડલનું રેશમ પટ્ટી મરચું જોવાનું છે. તો આપણે ડબલ પટ્ટા મરચું છે ને આવડું એ આપણે જોયું, તેની જોડે આ પણ આપણે જોયું. તો આ છે ને ડબલ પટ્ટો મરચું આપણે જોયું પહેલાં જ, અને આ છે ને એક પટ્ટીનું છે. તો તમે એની સ્કિન જોશો ને તો એકદમ લીસી અને સરસ જો અને ચમકદાર છે. તો તમે જો આ મરચું છે ને જે આપણે ડબલ પટ્ટું એની કરતાં આ મરચું છે ને જે સિંગલ પટ્ટો છે તે તીખું થોડું વધારે હોય છે, આ છે ને મોરું હોય છે. તો બેમાં આટલો ડિફરન્સ હોય છે અને કલર સેમ હોય છે. તો ગમે તમે મરચુંનો ઉપયોગ લઈ શકો, પણ હું હજી તમને પાછળ જણાવીશ તમારે કયું મરચું પાસ કરવું. તો હવે આપણે જોઈએ આ મરચાં વિશે જાણકારી તમને થોડી આપું. તો આ મરચું છે ને એકદમ તીખું મરચું છે, કાનપુરી તીખી મિરચી છે. તો આ મિરચી છે ને આપણે ઘરમાં રનિંગમાં ક્યારે ઉપયોગ કરી છીએ કે ક્યારે આપણે દાળનો વઘાર હોય કે અમુક એવી આપણે પંજાબી સબ્જી કાંઈ કરવી હોય તો વઘારમાં જ આ મરચીનો આપણે ઉપયોગ કરીએ. જો તમને તીખું મરચું પસંદ હોય તો જ તમે આ ખાલી કેટલું કે આપણે 4 કિલો મરચું હોય ત્યારે 1 જ કિલો મરચું નાખશું તો પણ તીખાશ આવી જશે. એટલે એકદમ તીખું મરચું હોય તો આપણે ઘરમાં રનિંગમાં આ મરચાંનો આપણે ઓછો ઉપયોગ કરીએ છીએ, કારણ કે આ મરચાંથી છે ને એસિડિટી પિત્તવાયુ થવાની શક્યતા રહે છે. જ્યારે રેસ્ટોરન્ટ કે હોટલવાળા છે ને એ આ વધારે છે ને એને લોકોને છે ને તીખાશથી સરસ સ્વાદ આવે એટલા માટે એ લોકો આ મરચાંનો વધારે ઉપયોગ કરે છે. તો આપણે આ ઘરમાં રનિંગમાં આ મરચાંનો વઘાર પૂરતો જ ઉપયોગ કરીએ છીએ. જ્યારે મરચું દરાવી છીએ તેમાં આ મરચાંનો આપણે ઉપયોગ નથી કરતા. આ કાનપુરી એકદમ તીખી મરચી હોય છે. તો મેં તમને થોડી મરચાં વિશે થોડી જાણકારી તો આપી કે કાશ્મીરી મરચું કયું છે, ડબી કાશ્મીરી મરચું કેવું છે, ડબલ રેશમ પટ્ટો કેવો છે ગોંડલનો, અને નોર્મલ જે રેશમ પટ્ટો હોય તે પણ, અને દેગી મિર્ચ એટલે કાનપુરની તીખી મિરચી પણ કેવી છે તે પણ જાણકારી આપી થોડી, અને ભોલર મરચું. તો હવે આપણે કયું કોમ્બિનેશન કરવું, કયા મરચાંનું, તો એનાથી આપણી જે ગૃહિણી હોય એનો ઘરમાં જે આપણે રસોઈમાં ઉપયોગ થતો હોય આ મરચું છે ને આપણે 12 મહિના માટે સ્ટોર કરવાનું હોય છે. જ્યારે તમે 12 મહિના માટે મરચું સ્ટોર કરો છો ત્યારે શું થાય છે કે 12 મહિના પૂરા ન થાય ને ત્યારે સફેદ મરચું થવા માંડે છે, કાં બ્લેક પડી જાય છે. એ ન થાય અને એકદમ સરસ 12 મહિના સુધી કલર જળવાઈ રહે તેના માટે આપણે કયું કયું મરચાંનું કમિશન કરવું તો હું તમને બતાવું. તો જ્યારે હું મરચું મારા ઘરે દરાવું છું તો આ રેશમ પટ્ટો છે અને આ કાશ્મીરી છે. તો કાશ્મીરી અને રેશમ પટ્ટો છે ને તો કાશ્મીરીમાં અમે તમે એડ કરશો અંદર તો એનાથી એકદમ કલર સરસ આવશે અને રેશમ પટ્ટાથી થોડી નોર્મલ તીખાશ આવશે. તો હું જ્યારે કરું છું ત્યારે ડબલ રેશમ પટ્ટો અને કાશ્મીરી બંને મિક્સ કરું તો કેટલું મિક્સ કરવાનું તે પણ હું તમને જણાવું. તો આપણે છે ને આ આપણે 3 કિલો મરચું લીધું હોય, ધારો કે દરાયું છે તો એમાં છે ને આપણે 2 કિલો મરચું આ ઉમેરવાનું, એટલે એકદમ તીખાશ પણ આવશે અને કલર પણ સરસ આવશે. તો તમે આ મરચું છે ને તમે 12 મહિના સુધી સ્ટોર કરશો તો પણ સરસ એકદમ કલર જળવાઈ રહે છે. તો આ 2 મરચું તમારે મિક્સ કરવાનું રહેશે. હજી તમારે કાશ્મીરી મરચું તમને ગોંડલનું રેશમ આ ડબલ પટ્ટી મરચું ન મળતું હોય, ધારો કે અહીંયા તો તમને આ ભોલર મરચું મળતું હોય તો જે આપણે ડબલ પટ્ટો મરચું ઉપયોગ કર્યો છે એ જ રીતે આ પણ એવું જ છે, એટલી જ તીખાશ હોય છે અને કલર પણ એટલું જ હોય છે. તો તમે આ કાશ્મીરી મરચું છે અને આ છે ને ભોલર મરચું, તો આ બેનું પણ કોમ્બિનેશન તમે મિક્સ કરશો 2 મરચું તો એ જ રીતે તમે કરી શકશો. તો આ એક સરસ મજાની જાણકારી છે. તો હું મરચું દરાવીશ ત્યારે પ્રોપર હું તમને એ વિડીયો શેર કરીશ. હજી મેં મરચું દરાવ્યું નથી પણ હું મરચું દરાવીશ, હળદર દરાવીશ કે ધાણા જીરું, તે પણ હું કઈ હળદર લેવી, કયું ધાણા જીરું લેવું અને કેવી રીતે એ સ્ટોર કરવાનું, આપણે બોટલમાં ભરીને સ્ટોર કરી છીએ એ કેવી રીતે કરવાનું બધી હું જાણકારી એ પણ તમને આપીશ. અત્યારે મેં સરસ મજાની એક આ મરચાંની જે અહીંયા રાજકોટમાં મળે છે એ જ મરચાંની જાણકારી
મેં તમને આપી છે. તો તમે ગામે ગામના મરચાંની અલગ અલગ રીત હોય છે. એમાં તમે સુરેન્દ્રનગર જાઓ તો અહીંયા પણ આ રીતનું આ ગોંડલનું ડબલ પટ્ટી મરચું છે, એમ ચૂડાનું પણ સરસ આવી રીતે જ પટ્ટી મરચું આવે છે. પણ એ મરચું કેવું હોય છે તો આનું મરચાંનો ઓરેન્જ કલર હોય છે, પણ એ મરચું છે ને જ્યારે તમે લેવા જાઓ છો ત્યારે સરસ કલર આવશે, પણ અમુક ટાઈમ થાય છે ને તો એ ભૂખરું પડી જાય છે. તો આટલો ફેર છે ગોંડલનું મરચું. તો અહીંયા સૌરાષ્ટ્રમાં છે ને ગોંડલનું મરચું ખાસ વપરાય છે. તો અમે તો શું કરી કે ગોંડલનું મરચું ડબલ પટ્ટી મરચું લઈ એની જોડે કાશ્મીરી મરચું થોડું મિક્સ કરી એટલે એકદમ સરસ કલર અને તીખાશ જળવાઈ રહે. આપણી જે ગૃહિણીને રસોઈનો સ્વાદ, સુગંધ અને કલર જળવાઈ રહે અને એસિડિટી, પિત્તવાયુ કાંઈ ન થાય. અને 12 મહિના તમે જ્યારે સ્ટોર કરો છો ત્યારે એ મરચું તમારું કાળું ન થાય કે સફેદ ન પડે, એટલું સરસ મજાનું આ રીતે આપણે મરચું ધરાવી શકીએ. જો મારો આ વિડીયો એક નાનો એવો તમારી જોડે વિડીયો શેર કર્યો, જો મારો આ વિડીયોની તમને જાણકારી ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.